નમસ્તે. આજે આપણે ધોરણ 8 પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ જેમાં આપણે 1 થી 20 સુધી સંખ્યાના ઘન જોઈશું અને ઘન સંખ્યાઓના ગુણધર્મો પણ જોઈશું અને આમાંથી કેવા પ્રશ્નો પૂછાય એ પણ જોઈશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ ઘન. તો ઘન કોને કહેવાય? તો કે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર. કેટલી વખત? 3 વખત ગુણાકાર. એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી જે સંખ્યા મળે એ સંખ્યાને આપણે પૂર્ણ ઘન સંખ્યા કહીશું. અહીંયા તમે જુઓ, એકનો ઘન 1 ગુણ્યા 1 ગુણ્યા 1 3 વખત કરશું તો આપણને 1 એકા એકા 1 નો ઘન 1 મળ્યો. 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત કરશું તો 2 દુ 4 4 દુ 8. 3 નો ઘન 3 તરી 9 9 તરી 27. એ રીતે અહીંયા મેં 20 સુધીના ઘન લખ્યા છે. 4 નો ઘન 5 નો ઘન કુલ 20 સંખ્યાઓના ઘન લખ્યા છે. હવે તમે જુઓ કે આ સંખ્યાઓ 1 8 27 64 1 8 27 64 125 આ બધી સંખ્યાઓ તમને મળી છે. એ સંખ્યાઓને આપણે પૂર્ણ ઘન સંખ્યાઓ કહીશું. આ સંખ્યાઓને પૂર્ણ ઘન સંખ્યાઓ કહેવાય. કઈ સંખ્યાઓ? તો તમે તરત કહેશો કે જે ઘન કરવાથી જવાબ મળે 1 8 27 64 125 આ બધી સંખ્યાઓને આપણે પૂર્ણ ઘન સંખ્યાઓ કહીશું. અહીંયા તમને એ પણ જુઓ કે આ સંખ્યા એકી છે તો એનું ઘન કરવાથી સંખ્યા જુઓ કે એકી જ મળી છે. આ બેકી છે એનું ઘન બેકી સંખ્યા છે. એકી અને બેકી સંખ્યા તો તમને ખબર છે કે 1 3 5 7 9 આ બધા એકમના અંક હોય તો આને એકી કહેવાય. કયા અંક હોય એકમના? અને 2 4 6 8 અને 0 હોય તો આ બધી બેકી સંખ્યાઓ કહેવાય. તો તમે જુઓ કે એકી સંખ્યાના ઘનનો એકમનો અંક. અહીંયા એકી સંખ્યા તો એનો ઘન પણ એકી સંખ્યા છે. કોઈ પણ તમે સંખ્યા જુઓ એકી સંખ્યા એનો ઘન એકી સંખ્યા. તમે કોઈ પણ સંખ્યા જુઓ એકી સંખ્યા એનો ઘન એકી સંખ્યા. હવે બેકી સંખ્યા જુઓ તો બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા જ છે. કોઈ પણ સંખ્યા તમે જુઓ તો આપણે આના ઉપરથી કહેશું કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા અને બેકી સંખ્યાનો ઘન. બેકી સંખ્યા મળે. તમે ગમે તે સંખ્યા લઈ અને ચેક કરી જુઓ એનો એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા જ મળશે અને બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા જ મળશે. હવે આગળ આપણે નિયમો જોઈએ. તો તમે જુઓ હવે એકમનો અંક. કોઈ પણ સંખ્યા લો, સંખ્યાનો એકમનો અંક અને ઘનનો એકમનો અંક. ચલો એકના ઘનનો એકમનો અંક 1. તમે સંખ્યા લો 2 તો 2 ના ઘનનો એકમનો અંક 8. 3 3 ના ઘનનો એકમનો અંક 7. 4 4 ના ઘનનો એકમનો અંક તમે જુઓ 4. 5 5 ના ઘનનો એકમનો અંક 5. 6 6 ના ઘનનો એકમનો અંક 6. 7 7 ના ઘનનો એકમનો અંક 3. 8 8 ના ઘનનો એકમનો અંક 2. 9 9 ના ઘનનો એકમનો અંક 9 અને 0 તો એના ઘનનો એકમનો અંક 0. પણ એમાં આપણે ખાસ જોઈશું કે 0 હોય એકમનો અંક એના ઘનના છેલ્લા 3 અંક 0 હોય. છેલ્લા 3 અંક 0 હોય.
આપણે શૂન્યવાળું ખાસ જોઈશું. એમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાઈ શકે. તો ચાલો એક વખત નજર મારી લો. તમે જુઓ કે સંખ્યા 1 તો એકમનો અંક 1, 4 તો 4, 5 તો 5, 6 તો 6 અને 9 તો 9 અને 0 તો 0 જ મળે. આ બધી સંખ્યાઓમાં તમારે કંઈ યાદ રાખવાનું નથી. તમે જુઓ જે સંખ્યા છે પોતે એ જ એના ઘનનો એકમનો અંક છે. હવે તમારે 4 સંખ્યાઓ જ યાદ રાખવાની છે. 2નો ઘન કરતાં એકમનો અંક 8 મળશે અને ઊંધું 8નો ઘન કરતાં એકમનો અંક તમને 2 મળશે. જુઓ તમે 8નો ઘન કરતાં એકમનો અંક 2 અને 2નો ઘન કરતાં 8 ઉલટું છે. એ જ રીતે 3નો ઘન કરતાં એકમનો અંક 7 અને 7નો ઘન કરતાં એકમનો અંક તમને 3 મળશે. ઉલટું છે એટલે આ પણ તમને યાદ રહી જશે. તો એકમનો અંક કોઈ પણ સંખ્યાનો 2 હોય તો એના ઘનનો એકમનો અંક શું આવશે? 8. અને સંખ્યાનો એકમનો અંક 8 હોય તો એના ઘનનો એકમનો અંક શું આવશે? તો કે 2. ઉલટું જો સંખ્યાનો એકમનો અંક 3 હોય તો એના ઘનનો એકમનો અંક 7 આવશે અને સંખ્યાનો એકમનો અંક 7 હશે તો એના ઘનનો એકમનો અંક 3 આવશે. આ 4 સંખ્યાઓ યાદ રાખવાની તમારે રહેશે. હવે ચાલો શૂન્યવાળું જોઈએ. અહીંયા તમને શૂન્ય આપેલી છે. હવે તમને કોઈ એવી સંખ્યા આપી કે સમજો કે 2400 અને તમને પૂછ્યું કે શું આ સંખ્યા પૂર્ણઘન સંખ્યા હોઈ શકે? તો તમે શું કહેશો? હા કે ના? અહીંયા તમે જો એકમનો અંક જોઈને કહો કે અહીંયા તમે જુઓ છેલ્લા 2 અંક 2 શૂન્ય છે. તો ઘન સંખ્યાના એકમના અંક તમે નિરીક્ષણ કરો કે છેલ્લા 3 અંકો શૂન્ય હોય. જો એકમના અંકમાં સંખ્યાના એકમના અંકમાં 1 શૂન્ય હોય તો એના ઘનના એકમના અંકમાં 3 શૂન્ય હોય. ક્યારે 2 શૂન્ય હોય નહીં કે 4 શૂન્ય પણ ના હોય. અને જો ઘનના એકમના અંકમાં 2 શૂન્ય હોય, અહીંયા 2 શૂન્ય હોય તો છેલ્લા કેટલા 6 અંક શૂન્ય હોય. કેટલી શૂન્ય હોય? 6 શૂન્ય હોય. આપણે યાદ રાખશું કે જો એકમના અંકમાં 1 શૂન્ય હોય તો એના ઘનના એકમના ઘન કરશો એનો તો એમાં 3 શૂન્ય મળશે અને એકમના અંકમાં 2 શૂન્ય હશે તો એનો ઘન કરશો તો તમને કુલ 6 શૂન્ય મળશે. જો તમને 2 શૂન્ય આપેલી હોય તો એ સંખ્યા પૂર્ણઘન સંખ્યા બની શકે નહીં. આપણે કારણ પણ લખી શકીએ કારણ કે અહીંયા તમને કેટલી ઘનમાં 2 શૂન્ય આપેલી છે. તો કે 2 શૂન્ય હોય તો એ પૂર્ણઘન સંખ્યા હોઈ શકે જ નહીં. 3 અથવા 6 શૂન્ય હોય તો જ એ સંખ્યા પૂર્ણઘન સંખ્યા હોઈ શકે. આ રીતે તમને આમાંથી આવા પ્રશ્નો પણ પૂછાય. ચાલો હવે આપણે આગળ જોઈએ. આ તો તમને ખબર પડી ગઈ એકમના અંક. ખાસ શું ધ્યાન રાખશો કે 1, 4, 5, 6, 9 કે શૂન્ય હશે તો એનો એકમનો અંક શૂન્ય જ આવશે. આ રીતે એ સંખ્યા પોતે જ આવશે. અને 2, 3, 7 કે 8 આ 4 સંખ્યાઓ હશે તો 2 હશે સંખ્યાનો એકમનો અંક તો ઘનનો 8 હશે અને 8 હશે તો એનો ઘનનો એકમનો અંક 2 હશે. એ જ રીતે 3 હશે તો એના ઘનનો એકમનો અંક 7 હશે અને 7 હશે સંખ્યાનો એકમનો અંક તો ઘનનો અંક 3 હશે. હવે તમને આ ખબર પડી ગઈ હશે. હવે આમાંથી તમને કેવા કેવા પ્રશ્નો પૂછાય એ આપણે જોઈએ. અહીંયા તમને આપેલું હોય કે આપેલી સંખ્યાના ઘન કરવાથી તમને કહ્યું છે કે આપેલી સંખ્યાના ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શોધો. અહીંયા તમને ગમે તે સંખ્યા આપેલી હોય અને તમને કહ્યું છે કે આપેલી સંખ્યાના ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક. તમને અહીંયા સંખ્યા આપેલી છે 3331. તો અહીંયા તમે જુઓ એક સંખ્યાનો એકમનો અંક તો કે 1 છે તો એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હશે?
તો તમે તરત કહેશો કે સંખ્યાનો એકમનો અંક 1 છે, તો એના ઘનના એકમનો અંક કેટલો મળશે? તો કે 1. હવે તમને બીજી સંખ્યા આલેલી છે 8,888. તો તમને કઈ હશે? અહીંયા આપણે ઉપર લખી દઈશું કે ઘનનો એકમનો અંક, એટલે તમને ખબર પડે સંખ્યા અને એના ઘનનો એકમનો અંક. હવે તમે જુઓ કે 8 છે, તો 8ના ઘનનો એકમનો અંક શું હશે? તો આપણને ખબર છે કે 2. તમને એ રીતે કોઈ પણ સંખ્યા આલેલી હોય, અહીંયા 9 આલેલો છે, તો 9ના ઘનનો એકમનો અંક 9 પોતે જ હશે. અહીંયા તમને 5 આપેલા છે, તો તમે કહેશો એકમનો અંક 5 છે, તો ઘનનો એકમનો અંક પણ 5 થશે. પણ કદાચ તમને આવું આપેલું હોય 77, તો તમે શું કહેશો? તો કે સંખ્યાનો એકમનો અંક 7 છે, તો ઘનના એકમનો અંક 3 થશે. અહીંયા હું તમને બીજી સંખ્યાઓ લખું, એનું તમે જાતે કરજો. 5022, 53, 1024, આ 3 સંખ્યાઓ તમે એના ઘનનો એકમનો અંક જાતે લખજો. હવે તમને આમાંથી બીજો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે? નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે? તમે જુઓ અહીંયા તમને રકમ આપેલ છે કે 2700. તમે જુઓ કે આ સંખ્યા પૂર્ણાંક સંખ્યા હશે કે નહીં? તો મેં તમને હમણાં જ કહ્યું કે જો અહીંયા તમે જુઓ કે શૂન્યની સંખ્યા કેટલી છે? તો કે 2 શૂન્ય છે. માટે આપણે કહીશું કે આ સંખ્યા પૂર્ણાંક નથી. માટે કહીશું કે 2700 એ પૂર્ણાંક નથી. કારણ કે જો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક એમાં 1 શૂન્ય હોય તો ઘન કરવાથી કેટલી શૂન્ય મળે? તો કે 3. જો 2 હોત તો 6 મળત, પણ અહીંયા તમને 2 આપેલી છે, માટે આ સંખ્યા પૂર્ણાંક નથી. હવે તમે જુઓ કે 16,000, તો અહીંયા તમે જુઓ કે આ સંખ્યા પૂર્ણાંક છે કે નહીં? અહીંયા 3 શૂન્ય છે. કેટલી શૂન્ય છે? 3 શૂન્ય છે. તો આપણે કહીશું કે આ સંખ્યા પૂર્ણાંક હોઈ શકે છે એવું નહીં. 3 શૂન્ય છે, માટે કે આ સંખ્યા પૂર્ણાંક હોઈ શકે. હવે જો છે કે નહીં એ આપણે એકદમ શ્યોર નક્કી કરવું હોય તો આપણે 16 જોઈશું. 16 કોઈ પણ સંખ્યાનો 16 પૂર્ણાંક સંખ્યા છે, તો તમે કહેશો કે કોઈ સંખ્યાનો ઘન નથી. માટે આ સંખ્યા આપણે કહીશું કે પૂર્ણાંક નથી. અહીંયા તમારે ચોક્કસ કેવું છે કે નહીં? અહીંયા 3 શૂન્ય છે, એટલે આપણે કહીશું કે હોઈ શકે છે એવું ફરજિયાત નથી. પછી આપણને આગળની સંખ્યા જોવાની. જો આગળની સંખ્યા જો પૂર્ણાંક હોય તો એ સંખ્યા આપણે ચોક્કસ કહીશું કે આ સંખ્યા પૂર્ણાંક છે. ચાલો હજી બીજું 1-2 ઉદાહરણ જોઈએ. તમને અહીંયા 64,000 ને આપેલું છે, તો તમે જુઓ કે કેટલા શૂન્ય છે? 3 શૂન્ય છે. તો તમે તરત કહેશો કે આ સંખ્યા પૂર્ણાંક હોઈ શકે. હોઈ શકે. ચાલો આપણે છે કે નહીં એ નક્કી કરવું છે, તો આપણે 64 જુઓ. તમે આગળની સંખ્યા શૂન્યની આગળની સંખ્યા 64, તો તમને ખબર છે 64 કોનો ઘન છે? તો કે 4નો ઘન. 64 કોનો ઘન છે? 4નો ઘન. માટે આપણે કહીશું કે આ સંખ્યા 64,000 એ પૂર્ણાંક સંખ્યા છે. આ રીતે તમે નક્કી કરી શકો કે પૂર્ણાંક સંખ્યા છે કે નહીં. અહીંયા હું તમને બીજી સંખ્યા આપું. તમે જુઓ કે મેં કહ્યું છે કે 900, તો તમે તરત કહેશો કે આ સંખ્યા પૂર્ણાંક હોઈ શકે? તો કે 2 શૂન્ય છે. માટે તમે કહેશો કે 900 એ
પૂર્ણગણ ના હોઈ શકે. અહીંયા 2 શૂન્ય છે એટલે ના હોઈ શકે. હવે હું તમને બીજી સંખ્યા આપું, તમે જાતે કરજો. 1,25,000. બીજી એક સંખ્યા છે 36,000. તમે આ સંખ્યાઓ જાતે કરી દેજો. 21,600. તો આ 3 સંખ્યાઓ પૂર્ણગણ છે કે નહીં તે તમે જ જાતે નક્કી કરજો.